હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા વાલા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું, બરાબર? કેમ કે ટેન્શન લેવાથી કશું થતું નથી, તો પછી આપણે પણ ટેન્શન લેશું નહીં. આપણે ખાલી નોલેજ લેવાનું છે, જેથી આપણું વર્ક છે કોલેજમાં કે વગેરે બધી એ કમ્પ્લીટ કરવાનું છે. તો એવી રીતના ઇમ્પોર્ટન્ટ એક પ્લેલિસ્ટ છે તમારા માટે ક્રિએટ કરવા જઈ રહ્યા છે સ્કોલરશિપ બાબતે. કેમ કે ઘણા મિત્રો છે ડિજિટલની સ્કોલરશિપ હોય કે એમવાયએસની હોય કે લાલ બુક અથવા લાલ ચોપડીની કે કોઈ પણ જાતની સ્કોલરશિપ હોય, એના ડોક્યુમેન્ટમાં એનું ફોર્મ એપ્લાય કરવું, ફોર્મ ભરવું વગેરે બાબતે ઘણી બધી મુશ્કેલ થતી હોય છે. અને ઘણીવાર એને કહેવાય ને કે સારો એવો આન્સર ટાઈમે મળતો પણ નથી અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો જેના માટે આ પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છે મિત્રો. આમાં તમને સ્કોલરશિપ કઈ રીતે ભરવી, ડાઉટ ક્વેરી હોય તો એના માટે નીચે લિંક આપેલી છે, એમાં જોઈન્ટ તમારે થઈ જવાનું રહેશે, બરાબર છે? એના માટેની પ્લેલિસ્ટ છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો, અને તમને આનો બેનિફિટ મળશે. તો સૌથી પહેલી વાત કરી તો ઓલ સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે કોઈને ફોર્મ જો એપ્લાય કરવાનું હોય અથવા ફોર્મ ભરાવાનું હોય તો એ પણ અમે ભરી આપતા હોઈએ છીએ. પ્લસ એમાં તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય, પ્રોબ્લેમ આવતો હોય, બરાબર છે, તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ બનાવતા હોય છે. એમવાયએસ હોય, ડિજિટલ હોય કે બીજી ઘણી બધી સ્કોલરશિપ મિત્રો આવતી હોય છે. ઓકે, એસટી કેટેગરીના હોય, એસટી કે એસસી કે ઈસીબીસી, ઈબીસી કે વગેરે ઘણા બધી જ્ઞાતિ છે, કેટેગરી છે કે જેની અલગ અલગ ટાઈપની સ્કોલરશિપ આવતી હોય છે. અને ઘણા બધા મિત્રો છે, સ્ટુડન્ટ છે, એને તકલીફ પડતી હોય છે વારંવાર ભરવામાં, ફોર્મ એપ્લાય કરવું, શું કાંઈ ડિટેલમાં ઘણીવાર, બરાબર છે. તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે ઓલ જીટીયુના સ્ટુડન્ટ છે, બરાબર છે. એમાં ઘણી બધી સ્કોલરશિપ આવતી હોય છે. એમાં મિત્રોને ઘણીવાર તકલીફ પડતી હોય છે. એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હોય છે, કોલેજમાં અભ્યાસ કરતા હોય છે, સ્કૂલના સ્ટુડન્ટ છે, એને પણ ઘણી બધી સ્કોલરશિપ મળતી હોય છે. યુનિવર્સિટીના ઓલ વિદ્યાર્થી માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે, બરાબર છે. તો નીચે હું મિત્રો લિંક આપી દઈશ, પ્લસ ટેલિગ્રામ પ્લસ ઇન્સ્ટાગ્રામની, જેથી કરીને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, તમારે કાંઈ પૂછવું હોય તો તમે એમાં મેસેજ કરીને પૂછી પણ શકો છો. પ્લસ આપણે વાત કરીએ તો બીજી એક લિંક હશે જીટીયુના સ્ટુડન્ટ છે, ઓલ જીટીયુ, એના સર્ક્યુલર આવતા હોય છે. એના પણ વિડીયો તમને સમજાઈ જાય મિત્રો, શોર્ટમાં ને ઓછા ટાઈમમાં એના વિડીયો બનાવતા હોય છે. ન્યૂ અપડેટ છે, એક્ઝામ ટાઈમ ટેબલ છે, ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે કે અમે સીધું એનું મટીરિયલ છે અથવા વિડીયો છે એ અમે સીધું વોટ્સઅપ ગ્રુપમાં પ્લસ ટેલિગ્રામ કે વગેરે અપડેટ કરી દેતા હોય છે અને મોકલી આપતા હોય છે. તો જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય હું નીચે લિંક આપી દઈશ, અનુકૂળ પ્રમાણે જોઈન્ટ મિત્રો બધા થઈ જાય છે. ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ નથી, એટલે ગભરાશો નહીં, બરાબર છે. કેમ સ્કોલરશિપ છે આપણે અત્યારે સ્ટડી કરતા હોઈએ છીએ, કાંઈ કહેવાય ને કશું જ કમાતા નથી હોતા, તો જે આપણે સહાય મળે મનીની તો આપણે મમ્મી પપ્પાને થોડુંક હેલ્પ થાય, આપણો થોડોક ફીસનો ખર્ચો છે વગેરે, નાસ્તો આ તે કોલેજમાં હોસ્ટેલમાં રહેતા હોય, બુક્સ છે, ચોપડા છે કે બધું આપણે મળી રહેતું હોય છે, તો મમ્મી પપ્પાને એટલો સપોર્ટ મળતો હોય છે. અથવા કોઈ આપણે બુક્સ લેવી છે, કોઈ પણ વસ્તુ લેવી છે તો સ્કોલરશિપ આવે મિત્રો તો આપણે એનો લાભ લેવો જ જોઈએ, બરાબર છે. આપણે ત્યારે સ્ટડી કરતા હોઈએ છીએ, બરાબર છે, તો આપણે કશું કમાતા નહોતા હોતા, તો જેટલી સ્કોલરશિપ આપણે સરકાર તરફથી કે જે ત્યાંથી સંસ્થામાંથી મળતી હોય એનો આપણે લાભ લેવો જ જોઈએ મિત્રો. ઘણા મિત્રો છે એ પ્રોસેસ જાણતા નથી હોતા, એના કારણે એ મિત્રો ગભરાઈને મૂકી દેતા હોય છે, પણ એવું નહીં કરવાનું. ઓકે મિત્રો, ઘણા મિત્રો છે, ઘણા દોસ્તો છે એ પછી એક્ઝામનું ફોર્મ કેમ આપણે ટાઈમે ભરી દેતા હોય છે, એવી જ રીતના સ્કોલરશિપનું ફોર્મ ટાઈમે ભરી શકતા નથી અને સ્કોલરશિપ મળતી નથી. અને ઘણા મિત્રો એમ કે વેરિફિકેશન કરાવવું પડશે, ઓલું કરવું પડશે, આ કરવું પડશે, એમાં એ મિત્રો ભરતા નથી. જો મિત્રો થોડી ઘણી મની મળતી હોય તો એના માટે કહેવાય ને સરકારની પણ કાંઈ પોલિસી હોય છે, કાંઈક વેરિફિકેશન વગેરે રાખવું પડતું હોય છે, બરાબર છે ને, એ આપણા સારા માટે જ હોય છે, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો. આ પ્લેલિસ્ટમાં તમને ઓલ સ્કોલરશિપના વિડીયો મળી રહેશે. તમને કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો પૂછી લેવાનું, મને ફ્રેન્ડલી પૂછી લેવાનું, તમારે કાંઈ પણ મૂંઝાવાનું ટેન્શન લેવાનું નથી. બને એટલો સપોર્ટ કરો. હજી લગી તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે એનો સીધો લાભ લઈ શકો, બરાબર મિત્રો. અને પ્લસ વાત કરીએ તો તમારા બધા દોસ્તોને શેર કરી દો, ઘણા મિત્રોને બેનિફિટ મળશે મિત્રો. અને જીટીયુ એક્ઝામના આઈએમપી છે, બીજા એવા ઘણા બધા ઇંગ્લિશ સ્કિલ છે, મેથ્સ છે વગેરે વિડીયો લેક્ચર પણ બનાવેલ છે, તો એના પર તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તમને કાંઈ પણ ન સમજાય તો પૂછી લેવાનું રહેશે. બને એટલો સપોર્ટ કરો, તમારે ટેન્શન નથી લેવાનું. કાંઈ પણ તમારું ટેન્શન હોય એ ટેન્શન મને શેર કરી દેવાનું, હું પૂરેપૂરો એને સોલ્વ કરવાની ટ્રાય કરીશ અને 100% એ સોલ્વ પણ થઈ જ જશે, બરાબર છે મિત્રો. તો આપણે એવી રીતના નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશું, ત્યાં લગી બધા દોસ્તોને શેર કરો અને મારા માટે એક સબસ્ક્રાઈબ અને સારી એવી કોમેન્ટ કરી આપો, જેથી કરીને અમને પણ થોડોક સપોર્ટ મળે અને અમે પણ આગળ વધી શકીએ, તમારા માટે આઈએમપી મટી અને ઘણું બધું બનાવી પણ શકીએ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે પાછી મુલાકાત લેશી, ત્યાં લગી તમે એન્જોય કરો, વાંચો અને જે તે તમારું વર્ક છે મિત્રો એ કમ્પ્લીટ કરી નાખો.
ઓકે, બાય બાય, ટેક કેર.